नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो उवज्जायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपावपणासणो सव्वपावपणाशनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद सत्संग की शुरुआत पत्थी करिए छे निशितानंद गौड़ा से विभूतिबेन जिल से जय सच्चिदानंद जय सच्चिदानंद। अमर अंबालाल ना दादा भगवान ना अमर अंबालाल ना दादा भगवान ना वाणी किरण अजवाड़े चौखंड ब्रह्मांड ना वाणी कीड़ा जवाड़े चौखंड ब्रह्मांड ना व्यवहार निश्चयना समभावे उकेलना व्यवहार निश्चयना समभावे उकेलना गूढ़ सूत्र ध्यानना निगूढ़ सुतात्मना गूढ़ सूत्र ज्ञानना निगूढ़ सुतात्मना अमर अंबालाल ना दादा भगवान ना अमर अंबलाल ना दादा भगवान ना वाणी किरण अजवाड़े चौखंड ब्रह्मांड ना वाणी पीड़ा जवाड़े चौखंड ब्रह्मांड ना समंदर निभरती ने कोई दीरो काणना समंदर निवारती ने कोई दीरो काणना समयनी सवारी कोई थी बंधायना समयनी सवारी कोई थी बंधायना प्रेम अने पुष्प बेउ स्वयंभू चे विश्वमा प्रेमयाने पुष्प बेवो स्वयंभू छे विश्वमा कादवना फूल प्रफुल्लित मुख अरविंदना कादवना फूल प्रफुल्लित
મુખ અરવિંદના વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના વિરાગીને વંદના ઉદ્વગામી અર્ચના ચેતન ચિરંતનની એક જ ઝંખના ચેતન ચિરંતનની એક જ ઝંખના અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વાણી કીડા જવાડે ચોખંડ બ્રહ્માંડના વનરાના બાળકો ફૂલ ગણા જનમે વનરાના બાળકો ફૂલ ગણા જાનમે ફૂલડા ઝંકે છે જનની એક જ લગને ફૂલડા ઝંખે છે જનની એક જ લાગને જ્ઞાન દૂધે પોસ્યા ઘણા બાળકો છે તમને જ્ઞાન દૂધે પોસ્યા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માયા મને બાળકને માનું મિલન હૈયાનું હેતવહન બાળકને માનું મિલન હૈયાનું હેતવહન છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મહેકી મોસમ છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મહેકી મોસમ લખરે 84 ની ટળી ગઈ સ્પંદના લખરે 84 ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણ અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વાણી કીડા જવાડે ચોખંડ બ્રહ્માંડના ચોખંડ બ્રહ્માંડના ચોખંડ બ્રહ્માંડના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ઓકે, સત્સંગની શરૂઆત કરીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો જણાવજો.
પેલો લાભ કોણ આપે છે જોઈએ. શાંતિ કાકા તમે હશો નહીં, પેલો કઈક કહો, પૂછો કઈ. કેટલા દિવસે આયા બા ને બોલો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, બધાને જય સચ્ચિદાનંદ. બીમાર પડી ગયા હતા? હા બીમાર પડી ગયા હતા કે ના ના જાત્રા ના ગયા હતા? નહીં પડ્યા. આ ઠંડી જાત્રા બહુ ગયા હોય, હતા? ઠંડી. પણ ઘરમાં જ? હા ઘરમાં જ રહેવાનું. બીમાર તો દાદાના પ્રતાપે નહીં પડ્યા. જય સચ્ચિદાનંદ કાજલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં દીપક આનંદજી એ પૂછ્યું ને કે કોઈને પ્રશ્ન હોય તો કયો. મને છે ને જ્યારે હલો જય સચ્ચિદાનંદ, આવે છે બોલો. મને આમાં કોઈ મને હું જ દેખાઉં છું. હા ઓકે ઓકે સોરી, બીજું કનેક્ટ થઈ ગયું. મને છે હા ને એ આવશે પણ બંને જણા આવશે. ઓકે હા દીપક આનંદજી હમણાં કીધું ને કે કોઈ પ્રશ્ન પૂછો, પછી જ્યારે હું આવી રીતે આવા સામે આપતો પુત્રો બેઠા છે અને પ્રશ્ન પૂછવાનો એવો સંયોગ આવે છે, અને જ્યારે પ્રશ્ન ઘણી સમજણ હજી છે પણ જ્યારે પ્રશ્ન પૂછાતો નથી ને ત્યારે અંદર બહુ તપ થાય છે. આ બહુ ખૂંચે છે અને હજી બાકી ઘણું છે. એટલે અઘરો પ્રશ્ન પૂછાતો નથી એટલે બહુ અંદર થાય છે. ના અઘરો સહેલો એવું નહીં, પણ ઘણું સમજવાનું બાકી છે પણ હજી કઈ પૂછી નથી શકાતું એવી ખબર પડે છે. બને એટલે આવા સંજોગો જ્યારે ઉભા થાય ને ત્યારે મને બહુ અંદરથી જ આમ સળગે બધું. ના બરાબર, અંદર જે પૂછવાની જે ભાવના છે ને અને આ વિજ્ઞાન સમજવાની જે તલબ છે, એટલે એ ધીરે 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 અંદર ખુલતું જશે. અમને લોકોને દાદા ભગવાનની હાજરીમાં અનુભવ થયેલો. દાદા પૂછે કે પૂછો ભાઈ, કઈ વાત કરો, કઈ પૂછો. પણ એ વખતે પ્રશ્ન સમજાય નહીં કે પ્રશ્ન પૂછી શકાય નહીં. એકાદ બે માળ પૂછીએ પછી પાછું બંધ થઈ જાય. એટલે એ અનુભવ અમને લોકોને પણ થયેલો છે. એટલે પછી દાદા ભગવાન શું કહેતા હતા કે એમ કરો, બધાય આંખો બંધ કરીને અંદર પુરુષાર્થ માણો. એટલે પછી દાદા ભગવાન શાંતિથી બેસે અને બધા આપતો પુત્રો આંખો બંધ કરીને પછી પુરુષાર્થ માણે. પછી દાદા પૂછે કે તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું. અડધો કલાક પછી પૂછે. એટલે એવી રીતે એ ઉપયોગમાં રાખતા એમની હાજરીમાં. ખ્યાલ આવ્યો? અને બીજું એક એવું થાય છે કે આ સમય જે આવો છે, આવો મૂલ્યવાન સમય એ પણ નીકળી જાય છે કે એની પણ અંદર બહુ બળતરાને આગ લાગે છે. આ સમયનો ઉપયોગ થઈ ન શકતો, એનું પણ અંદરથી બહુ અંદર ખૂચે છે. ખૂંચે છે એ જ અગત્યની વાત છે. અંદર પેલું દર્શન ખુલ્લું થાય નહીં ત્યાં સુધી પેલા પ્રશ્નો અંદર ઉદ્ભવે નહીં. અને પ્રશ્ન અંદર ઉદ્ભવે નહીં એટલે આપણને એમ થાય કે આપણો ટાઈમ નકામો જાય છે, આપણો ટાઈમ બગડે છે. પણ જેમ જેમ આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ, સત્સંગનો સંયોગ અને પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ, જેથી પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ શરૂ થશે એટલે ત્યાં આગળ બધા પ્રશ્નો એની મેળે આઈને ઉભા રહેશે. અહીંયા એવું સમજવાનું ને કે વ્યક્તિગત પુરુષાર્થની ઘણી કચાશ છે એટલે જ પ્રશ્ન નથી ઉદ્ભવતા. એટલે શરૂઆત થઈ ગઈ છે પણ હજુ ઓન ધ વે છે. આપણે જવાની શરૂઆત કરી
હા મોરબી થી આપણે ટ્રેનમાં બેસી ગયા અમદાવાદ આવવા. ટ્રેન શરૂ થઈ ગઈ છે પણ જો અમદાવાદ પહોંચી નથી, પણ શરૂ થઈ ગઈ છે અને રાઈટ ટ્રેક ઉપર જઈ રહી છે એટલે અમદાવાદ આવશે જ. હમ એટલે એવી રીતે આપણને અંદર આ થાય છે કે ભાઈ આ વિજ્ઞાન સમજવા જેવું છે. આ વિજ્ઞાનને પૂછીને બધું જાણી લેવા જેવું છે, સમજી લેવા જેવું છે. પણ દરેકની મર્યાદા હોય ને. હા, એટલે એ પોતાની મર્યાદા ખ્યાલ આવે, બધું જ ખ્યાલ આવે. હમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ પ્યારેઆનંદજી, જય સચ્ચિદાનંદ જય દીપકાનંદજી. હા, સોરી મારો વિડીયો નથી ચાલતો હજી, હવે અહીંયા છું. મારે આ કાજલબેને પૂછ્યું ને એ જ વાતની બરાબર થોડી ચોખવટ કરવાની હતી કે એ વાત સાચી છે કે ટાઈમ નીકળતો જાય છે, અંદરથી બહુ ફીલ થાય છે કે ચાલો આપણો ટાઈમ બહુ નીકળતો જાય છે અને જે ચાહીએ છીએ એ થઈ નથી શકતું. એટલે આખો દિવસ જે આપણે આ ક્રિયામાં રહેવું જોઈએ કે આ કરવું જોઈએ એ થતું નથી. એના માટે ખબર નહીં ઘણું બધું અંતરાય આપણને નડતું હોય એવું આપણને લાગે છે. અંતરાય કરતા આપણો પોતાનો અનિશ્ચય. નહીં, અનિશ્ચયમાં પહેલે કેવું છે સ્વામીજી કે અંતરાય એટલે કહી શકું કે ઘરમાં ખબર નહીં કે ઘણા બધાને, એટલે ઘરમાં બધાને તો ના હોય પણ મેઇન વ્યક્તિ ફાઇલ નંબર 2 ને આ વસ્તુની બહુ એમ હોય કે હું આ વસ્તુ બહુ કરું છું ને આ મને નહીં કરવું જોઈએ એમ. એટલે એને હિસાબે તમારે એની અડચણ આવતી હોય કરીને એમ. ના, એટલે એમને બીક લાગે ને કે આ કઈ પાછી સંન્યાસી થઈ જશે પછી. હા, અને એક બીજું શું થયું છે કે સર્ટન કોઈ એવું અનુભવ થઈ ગયા હોય ને એટલે એને આપણામાં વિશ્વાસ ના આવતો હોય. તો મને પૂછવું હતું કે આપણા અક્રમ વિજ્ઞાનમાં પાછો આપણે વિશ્વાસ બિલ્ડ કરવો હોય તો શું કરવું જોઈએ? કરીને દાદાને તો કરું જ છું પ્રાર્થના. કયા બાબતમાં એને વિશ્વાસ નથી આવતો? એટલે ઘણું બધું, એટલે એવું કંઈક પાસ્ટમાં થઈ ગયું હોય કે એટલે એને એના હિસાબે હવે એટલું બધું ડરી ગયા છે ને એટલું બધું કે આપણે કહીએ ને કે શેકન અપ થઈ ગયા એટલે એમને કોઈ આપણી ઉપર કોઈ વાત ઉપર વિશ્વાસ જ ના આવે, આપણી કોઈ વાત એને સાચી જ ના લાગે એમ. અને આમાં કેવું છે રેખાબેન કે પેપરમાં અવારનવાર આવતું હોય ને સાધુ સંન્યાસોનું ને બહેનોનું આની સાથે આમને આવું કર્યું તેવું કર્યું, એ બધું જે વાંચે સાંભળે અને આપણાથી એવી કઈક ભૂલ પણ થઈ ગઈ હોય, હા, મેઈન આપણાથી એટલે એના રેફરન્સમાં એમને વિશ્વાસ ના આવે. હા, એને એમ થાય કે આ ફસાઈ જશે, આ ભોળી છે, ફસાઈ જશે, કોક એને બનાવી જશે. હા, એને ઇનસિક્યોરિટી લાગે આપણા તરફથી. હા, કે આ કઈક ફસાઈ જશે, કઈક થઈ જશે. ખ્યાલ આવ્યો? હા, એટલે આપણો વ્યવહાર એવો કઈક એમને જોયો હોય એના આધારે એમને એવું લાગે કે ભાઈ આનું ઠેકાણું નહીં, આ ગમે ત્યાં ફસાઈ જાય એવી છે. અને આ સત્સંગમાં ઊંડે જાય, આ બધાને મળ્યા કરે બાવાઓને બધાને, તો આનો કઈ ભરોસો નહીં. એટલે કે ભાઈ તારા બહુ ઊંડું ઉતરવાનું નહીં, બહુ આમાં જવાનું નહીં, બહુ સાંભળ કરવાનું નહીં. એટલે એ રીતે આડકતરી રીતે એ કે છે. પણ શાના માટે કે છે તમને ખ્યાલ આવી જાય ને? હા, ખ્યાલ તો આવી જાય છે. અને કદાચ જ્ઞાન લીધા પહેલા પાસ્ટમાં એવું પણ કઈ આપણાથી થઈ ગયું હોય કે એ વસ્તુ એને હિસાબે એને આપણા માટે થોડું વિશ્વાસ પણ બહુ આવી ગયો હોય. બરાબર. એટલે હવે એને આપણું હમણાંનું આ બધું નહીં ગમતું, એટલે હવે એને ઇનસિક્યોરિટી એવી લાગે કે હું એની પાસે જ રહું, હું બીજું કઈ ના કરું એમ. એટલે મને આ અલાઉડ નથી કરવાનું. એટલે અંદરથી મને બહુ ખૂચ્યા કરે કે હું આ વસ્તુ નથી કરી શકતી અને આને હું વિશ્વાસ કેવી રીતે કરાવું. એટલે મેં કીધું આપણા અક્રમ વિજ્ઞાનમાં દાદાને કહેવાય કે આને વિશ્વાસ કેવી રીતે આવે કે હું જે હતી એ નથી, હું બીજી છું એમ. હવે
અને વિશ્વાસ ક્યારે આવે કે જ્યારે એવા પ્રસંગોમાંથી તમે હેમખેમ પસાર થાઓ અને એ જુએ હા ત્યારે એમને વિશ્વાસ આવે. એટલે સમયની રાહ જોવી પડે. તમારે શું કરવું પડે? સમયની રાહ જોવી. સમયની રાહ જોવાની. ને એમને કહેવાનું કે એવું હું કશું જ નહીં કરતી, એવું કશું જ નહીં કરવાની, હું તો ખાલી આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન છે એ સમજી રહી છું અને આ ઓનલાઈન સત્સંગ ચાલે છે. હા એવું જો તમે જુઓ, મારી સાથે બેસીને એકવાર જુઓ એટલે ખ્યાલ આવે. હા એને મને એટલે ઘણી એ- વાર કીધું પણ છે કે મને તારા પાછળના બધા સંભળાવા તે. એટલે એનું એ જ બરાબર છે, પણ એટલે મારું કહેવાનું કે એને આપણે એવું કઈ કરી શકું ખરી કે જેને હું એને ફેથ આપી શકું, વિશ્વાસ આપી શકું એમ. પણ કેવી કેવી રીતે આપશો તમે? એ જ હું કહું એવો છું. એટલે એવું એવો પ્રસંગ ઉભો થાય, માન લો કે જે બન્યું છે એવો હા પ્રસંગ ઉભો થાય અને એમાં તમે હેમખેમ બહાર આવો ને એ હા જુએ, હા બે ચાર પ્રસંગમાં એ જુએ કે ના ભાઈ આ એનું એવું છે નહીં, હા ખ્યાલ આવે? હા 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 હવે એ બે ચાર પ્રસંગ એવા જુએ તો જ એને શ્રદ્ધા બેસે, તો જ એને બરાબર છે. વિશ્વાસ બેસે. હા એમનેમ વિશ્વાસ બેસે એવો નથી. બરાબર. હા સમજાય રેખાબેન? બરાબર, એકદમ સમજાય છે. હમ પણ થોડું પેલું બસ આ કન્ફ્યુઝન એ થાય કે ચાલો ટાઈમ નીકળતો જાય છે અને એમ પેલું એમાં પ્રગતિ જે થવી જોઈએ એ થતી નથી એમ. ના, એ તો થઈ જ રહી છે. એટલે આપણે હા જ્યારે એવો સમય મળે ત્યારે આ સત્સંગ સાંભળીએ, આ સત્સંગ જોઈએ, એ બધું આપણે કરવાનું. કારણ કે હવે બધા રેકોર્ડેડ સત્સંગ પણ હોય છે ને, હા હા હોય છે ને, અને સાંભળે છે. લાઈવ પણ કેટલા બધા છે. હા હવે તો ઘણા છે. એટલે એવું હા બે ચાર વખત એમને બતાવવાનું, તમારી જે વાર્તાલાપ થયો હોય હા એવા જૂના સત્સંગમાંથી એક ક્લિપ બતાવવાની એમને, હા જો આ હું વાર્તાલાપ આ રીતે કરું છું. એવી રીતે બે ચાર સત્સંગમાં તમે બતાવો એમને ક્લિપ કે કઈ હા રીતે બરાબર. વાતચીત થાય છે, તો હા એને થોડી શ્રદ્ધા બેસશે. બરાબર છે. હા હા હમ એ હું એ જ કરવાની છું હવે. એટલે આજે હા, હા 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 ક્લિપ તમારા હા સત્સંગ જેના નિમિત્તે સત્સંગ થયા હોય એવી હા 4-5 ક્લિપ કાઢી રાખવાની, એમને બતાવવાની બરાબર કે છે. જો આ હા રીતે અહીંયા પ્રશ્નોત્તરી સત્સંગ ચાલતો હોય છે અને મેં હા આ પૂછ્યું છે અને સામે આવો જવાબ આવ્યો છે, સાંભળો તમે. હા એટલે એવું બે ચાર સંભળાવો ને, હા બરાબર છે. હા એટલે એમને શ્રદ્ધા બેસે કે ના ભાઈ આ બરાબર ટ્રેક ઉપર છે એમ, હા બરાબર. ગાડી ઉતરી હા નથી ગઈ. હા બરાબર છે. સાચી વાત છે. સરસ, બહુ સરસ, બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય જય સચ્ચિદાનંદ, સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, કેયુરીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય જય સચ્ચિદાનંદ, સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બિહારી. જય સચ્ચિદાનંદ. મારે પ્રશ્ન એ પૂછવો હતો, આપણા દાદાની એક દાદાએ કીધેલું છે કે કોઈએ દાદાને કીધું કે ભાઈ તું ચોર છે, તો દાદાએ પૂછ્યું કે ભાઈ શા હિસાબથી તું કે છે ચોર છે? તો પેલા ભાઈએ કીધું કે તમારા કોટ પાછળ લખ્યું છે કે ચોર છે એમ. તો બરાબર. મારી લાઈફમાં લાઈવલી જયારે આવું થયું ને, કોઈની સાથે સંઘર્ષ, સૌથી મોટો તો સંઘર્ષ જ આવતો હોય છે મારે. અને એ વખતે મને છે ને એ એવું આમ પિક્ચર દેખાય, તરત સ્ટ્રાઈક થાય કે કોટ પાછળ લખ્યું છે ને તું ચોર છે એટલે તું ચોર છે એમ કે છે. તો બરાબર. જે મારો પ્રશ્ન હોય ને કે હું ખરેખર સાચી છું છતાં મને ખોટી કેમ કે છે, હું ખરેખર મેં ચોરી નથી કરી છતાં મને ચોર કેમ કે છે? તો એ બરાબર. જે ખ્યાલ કે જે પેલું જે ચિત્રપટ સામે આવે ને, એનાથી મને એટલી ખબર પડી કે દાદા એ આપણને શીખવાડ્યું છે કે અત્યારની નહીં પણ પહેલાની કોઈ ગુનેગારી છે જેના કારણે અત્યારે હું ચોર સાબિત થઉં છું, જેના આપણા પર કારણે આરોપ હું આવે છે. અત્યારે ખોટી સાબિત થઉં છું. હા, મારા પર બરાબર. આરોપ આવે છે. મને એની એક સ્ટેપ આગળ એ બી તરત યાદ બી આવે કે કેયુરી છું એમ, એટલે આ જે છે એ કેયુરીને થાય છે એમ. પણ હા. પછી જે આગળનું જે પ્રસંગ હોય ને, જે એનો વિરોધ કરવાનો, લડવાનું,
પછી એનો હું સાચી છું એ સાબિત કરવાનું, એ બધા પેંતરા ચાલુ હોય પાછા. બરાબર. તો મારે એ જાણવું છે કે એવું જ્ઞાન તો છે જ, અને એની મેળે હાજર થયું છે, મારો કોઈ એમાં એવો પુરુષાર્થ નથી, પણ એનાથી આગળનું એવું બી જ્ઞાન મારે સમજવું છે કે જેવું મને દર્શન થાય છે તો જે આગળના બધા જે તોફાન છે એ શમી જાય, અથવા આમ એકદમ માઇનોર બનીને જતા રહે એમ. બરાબર. એવું આગળ સમજવું છે. એટલે એમાં શું છે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કેયુરીબેન છું એ જ્ઞાન દ્વારા તમને ખબર પડી. હા, બરાબર. પણ અત્યાર સુધી આપણે હું નિશ્ચય નિર્ણયથી કેયુરી છું એવું જ રીતે વર્ત્યા છે ને. હા, હા. ને જ ભાન રહેતું હતું ને. હા, કેયુરીનું જ રક્ષણ કર્યું અને કેયુરીને જ પ્રોજેક્ટ કરી. હા, કારણ કે હું કેયુરી છું એવું રહેતું હતું, પણ હવે જ્ઞાની પુરુષ થકી આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ખબર પડી કે ભાઈ હું ખરેખર તો શુદ્ધાત્મા છું. હા. પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કેયુરી છું. હા. પણ હજુ રિયલ સ્વરૂપે જેટલું મનાયેલું છે, હા, રિયલ સ્વરૂપે જેટલું શ્રદ્ધામાં બેઠેલું છે, એટલે કેયુરી એટલું રિયલ એ સ્વરૂપે એનું મનાય છે, કેયુરી મનાઈ રિયલ ગયેલું છે. સ્વરૂપે મનાય છે એની વાત કરો છો કે જે જ્ઞાન દેખાય છે એ કેયુરી ની વાત કરો? કેયુરી જે રિયલ સ્વરૂપે મનાય છે અત્યારે, એટલે એ કેયુરી એનું રક્ષણ કરે છે અને હું સાચી છું એ સાબિત કરે છે. હા. વારંવાર. હા. કેમ કે હું કેયુરી જ છું એ એને દ્રઢ થયેલું છે. હા. અને જેટલું વધારે દ્રઢ થયેલું હોય એટલું હું નિર્દોષ છું, હું કસૂરવાર નથી એ દ્રઢતાથી સાબિત કરે. અને જેને હું શુદ્ધાત્મા છું એ ભાન હોય, શુદ્ધાત્મા ને એ ભાનમાં હોય તો એ કેયુરીનું સાબિત કરે પણ ફોર્સફુલી ના હોય. એ સમજાવવા માટે કે ભાઈ તમે જુઓ, તમે આ કહો છો પણ આવું કશું છે નહીં. એટલે એકાદ બે વખત એ સામાન્ય ભાવે કેયુરીને નિર્દોષ સાબિત કરવા પ્રયત્ન કરે, પણ એની પાછળ આગ્રહ ના હોય, એની પાછળ બળ ના હોય. સમજાય? કારણ કે એને ભાન થઈ ગયું છે કે હું શુદ્ધાત્મા જ છું. કેયુરીબેન સાંભળો છો? એટલે એ જેટલું એ ભાન દ્રઢ થતું જાય છે એટલું એ એનું ઉપરાણું લેવાનું બંધ થતું જાય છે. અને એ ઉપરાણા સ્વરૂપે ના હોય, એકાદ બે વખત કહી દે ખરા કે ભાઈ આવું નથી આવું છે, પણ એની પાછળ એનું રક્ષણ કરવા માટેનો હિંસક ભાવ ના હોય. સમજાય? હેલો. હા દીપક. કેયુરીબેન બંધ થઈ ગયું કેયુરીબેન નું? હલો. હા બોલો બોલો. હા, એટલે એ જે દાદાએ મને ત્યાં જે દર્શન આપ્યું કે આ તારી પાછળ લખ્યું છે એટલે કે હું ચોર છું એમ, તો મને એની આગળનું ખબર નથી, પણ મારે એને ભૂસવું હોય તો કેવી રીતે ભૂસાય? એટલે પેલું તો કોટ ઉપર હતું એટલે લખેલું દેખાય ખરું. હા. અને એ વ્યક્તિ, એ ભાઈ વ્યક્તિને ઓળખતા નથી, એ તો કોટ ઉપર વાંચીને બોલે છે કે દાદા ચોર છે. પણ હવે આપણી પાસે એવું નથી કશું. તમારી ઉપર જે આરોપ આવે છે એમાં એવું કશું બાહ્ય નથી. પ્રૂફ નથી. હા. પણ કોઈ પણ રીતે કેયુરીબેન ઉપર આરોપ આવે છે. હા. આરોપ આવ્યો મતલબ શું?
કે કઈ પહેલા કોઈ ગનેગારી તો છે જ એમ. કરી છે માટે કરી છે. આરોપ આવે છે, હમ અને આરોપ સાબિત થતો હોય એવું લાગે, હા. અને બધા કે નહીં ભાઈ વાત બરાબર છે એની, હમ પણ તું હકીકત કે તોય કોઈ સ્વીકારે નહીં, ક્યારે નહીં. હા અને કોઈને બેસે પણ નહીં મગજમાં. હા એટલે જે સંજોગો ભેગા થઈ ગયા અને કેવરીબેન ને ખોટી છે એવું સાબિત કરે છે, હમ તો કે એ જે સાબિત થઈ ગયા, હા તો કે એ પાછલા કઈ કારણ છે જેને કારણે આવા બધા સંજોગો આપણને ભેગા થાય છે. હા સમજાય? એટલે હા. કઈક કારણ છે માટે આ રિઝલ્ટ આવ્યું. આઈ. હા એટલે એવી રીતે કેવીબેન પર આરોપ આવે છે તો કે રિઝલ્ટ સ્વરૂપે છે. હા હા હા. આરોપ રિઝલ્ટ જે સ્વરૂપે, છે રિઝલ્ટ સ્વરૂપે છે. હા. રિઝલ્ટ સ્વરૂપે. કેમ? તો કેમ? કે આપણે તો બધું બતાવીએ છીએ ને કે મેં આ નથી કર્યું, મેં આવું નથી કર્યું, મેં આવું નથી કર્યું, પણ જે દાર્શનિક પુરાવા છે એ એવા આવે છે કે આ કેવરીએ જ કર્યું, હા એવા બધા સાબિત થઈ જાય છે. હા તો કે આ સાબિત કયા આધારે થયું? તો કે એ ગુનાના રેફરન્સમાં જ બધા સંજોગો ભેગા થાય છે ને. હા આપણે જે ગુનો કર્યો છે કારણ સ્વરૂપે, એ ગુનાના ફળ સ્વરૂપે અત્યારે બધા સંજોગો ભેગા થાય છે અને આપણી પર આરોપ આવે છે. હા અને તે વખતે હું શુદ્ધાત્મા છું અને આ કેવી રીતે તો હલાવી તો નાખે ને. હા હલાઈશું, હચમચાઈ નાખે. હા, પણ આપણે હું શુદ્ધાત્મા છું. હા એટલે આ અભ્યાસ કરવાનો છે. શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. આખા દિવસમાં પ્રસંગો તો બન્યા જ કરે છે, હા આનંદના અને દુઃખના બંને પ્રસંગો બન્યા જ કરે છે, પણ હા ત્યાં આપણે આજ્ઞા દ્રષ્ટિનો જે આપણો પુરુષાર્થ છે એ નથી, એ કાચો પડે છે. હા બરાબર? હા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, આ બુક નંબર 8. એક મિનિટ. હાજી. બુક નંબર? બુક નંબર 8. ઓકે. પેજ 46. પાનું નંબર 46. 46. હા, 46. હાજી. હા. તારીખ 2/7/69. 69. 2. હા, 2/7/69. ઓકે. દાદાની પોળ, વડોદરા. દાદાની પોળ કઈ? એટલે મામાની પોળ, પણ દાદાની પોળ લખતા હતા બધી. નટુ કાકા ભાઈ દાદાની પોળ લખતા હતા, મામાની પોળ ને દાદા રહેતા હતા એટલે દાદાની પોળ એમને પોતે કરી નાખી દો. ઓકે. નીચે પેજ? નીચે પેજ 28/59. ઉપરથી ત્રીજો પેરેગ્રાફ. બોલજો. હાજી. બિહારી આનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાંચો. અહીંયા દાદા ભગવાન કે છે કે સ્વકપટની ગાંઠથી તો ભગવાન મહાવીર પણ કંટાળી ગયેલા. આ ગાંઠો સ્વકંટ્રોલિત હોય, સ્વકંટ્રોલિત રહે. જ્યાં સુધી એ ગાંઠો આપણને કંટ્રોલમાં રાખે છે ત્યારે આપણે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ. અને તેમ કરતા કરતા તે ગાંઠ સ્વયં કંટ્રોલિત થાય.
કરી નાખીએ એનું. હલો, હા વાંચો તમે બોલો. વાંચું? હા હા. હા એ વાંચન ચાલુ ગાંઠ રાખો. તમારા કંટ્રોલમાં આવે તો તે ગાંઠ હોવા છતાં ભગવાને તેમને નિર્ગ્રંથ કયા. અમારી બધી ગાંઠો કંટ્રોલેબલ છે, તે એનું આયુષ્ય લઈને આવેલી છે. તેના પાછળ વધવાના ગુણો પણ હોય છે. અમારી ગાંઠ સેકન્ડમાં કંટ્રોલમાં આવે છે. અમારી ગાંઠો કંટ્રોલમાં ન રહેતી હોય અને વધતી ચાલતી હોય તો જ્ઞાની પુરુષ પણ તેમાં કંઈ જ ન કરી શકે. પણ જ્ઞાની પુરુષના વિશેષ પરિચયમાં આવો તો તે ગાંઠ વધવાની બંધ થઈ જાય, ઘસાઈ જશે. સાહેબ આમાં થોડો પ્રકાશ આપો ને. બરાબર. પહેલા લીટીથી વાંચો ને. સ્વકપટની. સ્વકપટની ગાંઠથી તો ભગવાન મહાવીર પણ કંટાળી ગયેલા. આ ગાંઠો સ્વકંટ્રોલિત હોય, સ્વયં કંટ્રોલિત રહે, જ્યાં સુધી એ ગાંઠો આપણને કંટ્રોલમાં રાખે છે ત્યારે રાખે છે. એટલે સ્વકપટથી એટલે શું કહેવા માંગે છે કે જ્યાં સુધી હું બિહારી છું અને બિહારી થઈને ઈરાદાપૂર્વક પોતે કપટ કરે છે, તો કે એને સ્વકપટની ગાંઠ કહેવાય. કારણ કે પોતે જ બિહારી સ્વરૂપે છે અને પોતાની જ માયાજાળ છે. એટલે એ સ્વકપટની ગાંઠથી તો ભગવાન મહાવીર પણ કંટાળી ગયેલા. કપટ હોય એ વાત બરાબર છે, પણ આ સ્વકપટ એટલે કે પોતે બિહારી છે, એટલે બિહારી સ્વરૂપે એ પોતાનું જે કપટ છે અને એ કપટની જે ગાંઠ છે, તો કે એનાથી તો ભગવાન મહાવીર પણ કંટાળી ગયેલા. એટલે એ ગાંઠો અંદર પડેલી છે અને પોતે ભગવાન સ્વરૂપે છે. એટલે એ કપટની ગાંઠોથી ભગવાન પોતે પણ કંટાળી ગયેલા કે છે. અને આ ગાંઠો સ્વકંટ્રોલિત હોય, સ્વયં કંટ્રોલિત રહે. એટલે પોતાના કંટ્રોલ. હા, પોતાને. કારણ કે કપટ થઈ રહ્યું છે એ જ ખબર ના પડે પોતાને. પોતાને જ ખબર ના પડે. મારી અંદર આ કપટ પડેલું છે અને આ હું કપટ કરું છું એ પોતાને જ ખબર ના પડે. તો એ પોતાને ખબર નહીં પડે તો એ કેવી રીતે બહાર આવે કે આ સ્વ કંટ્રોલિત? તો કે જ્યારે એ પોતાનાથી જુદો પડે એટલે દાદા ભગવાન શું કે છે કે હવે તમે શુદ્ધાત્મા થયા તો આ જે ગાંઠો છે એ બિહારીના ભાગમાં જાય છે. ખ્યાલ આવ્યો? એના ભાગમાં જાય છે. એ છૂટું પડ્યું એટલે એ જુદો પડે એટલે એને જેમ છે તેમ જાણે, એના પ્રતિક્રમણ કરે અને એના પક્ષમાં ના રહે. કપટ થઈ જાય પણ એના પક્ષમાં ના રહે. ના, એ પછી નામધારીના પક્ષમાં જતી રહી. નામધારીના પક્ષમાં જાય. બરોબર. હા હા હા. એટલે જ્યાં સુધી એ ગાંઠો આપણને કંટ્રોલમાં રાખે છે ત્યારે આપણે ખૂબ જ જાગ્રત રહેવું જોઈએ. એટલે અજ્ઞાન દશામાં ગાંઠો આપણને કંટ્રોલિત રાખે, ગાંઠોનો આપણી પર કંટ્રોલ હોય. અને જ્ઞાન દશામાં આપણે જાગ્રત હોઈએ તો ગાંઠનો ભાગ ભજવી જાય, પણ આપણે એનાથી મુક્ત હોઈએ. આપણે એને જાણનાર ને જુનાર હોય એટલે માલિક જાગતો જ હોય.
માલિક જ્ઞાન. હા ભલે સમજાય. અંદર ગાંઠો ગમે તે કરતી હોય, હમ ગમે તે રોલ ભજવતી હોય, હા હા હમ, હમ. સમજાય? હા 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 હવે એ જુદું પડી તો ગયું. હમ આ છૂટું પડી ગયું. હમ એટલે એ છૂટું પડી ગયું માટે દાદા ભગવાને કહ્યું કે તમામ પ્રકારની ગાંઠો હોવા છતાંય પોતે નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથ છે. હા નિર્ગ્રંથ. નિર્ગ્રંથ જે શબ્દ વપરાયો છે તે કઈ રીતે? હાજી. તો કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તમામ પ્રકારની ગ્રંથિઓ અંદર ઓછા વત્તે અંશે પડેલી જ છે પડેલી જ છે. હાજી. હા અજ્ઞાન દશામાં. હા 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 એટલે એ ગ્રંથ વાળો કહેવાય. અને હમ નિર્ગ્રંથ એટલે પોતે એનાથી જુદો પડે છે. એટલે હમ નામધારીથી પોતે જુદો પડે છે, પોતે શુદ્ધાત્મા આવે છે. તો એ હમ ગાંઠોને જોનાર ને જાણનાર બને છે માટે હાજી. ગ્રંથ કહેવાય છે. ગાંઠો હોવા છતાં નિર્ગ્રંથ. કારણ કે એ ગાંઠોમાં એની રમણતા નથી. ના. ગાંઠો એનું કામ કરે છે, હમ ગાંઠો એનો ભાગ ભજવે છે, પણ કરેક્ટ. એમાં એની રમણતા નથી, હમ એમાં એ તન્મય નથી. માટે એ શુદ્ધાત્મા ભાવે રહે છે એટલે નિર્ગ્રંથ કહેવાય. નિર્ગ્રંથ. એટલે આગળ નિર્ગ્રંથનો દાદા કે અર્થ છે, આજે જ સમજાયું સાહેબ આપણને. હા, નિર્ગ્રંથ શબ્દનો અર્થ આજે જ સમજાયો કે નિર્ગ્રંથ, હમ ગ્રંથિઓ રહિત. ગ્રંથિઓ રહિત. હા, કરેક્ટ. ગ્રંથિઓ હોવા છતાંય ગ્રંથ રહિત. એવી રીતે નિર્વિચાર દશાનું પણ એવું જ છે. હા આવી નિર્વિચાર પણ જે છે. રીતે નિર્ગ્રંથ નું છે એવી જ હમ રીતે નિર્વિચાર દશા છે. વિચાર હમ ગીતાબેનને આયા કરે, હા પણ પોતે શુદ્ધાત્મા તરીકે એને જુએ જાણે એટલે નિર્વિચાર એટલે દશા. એ નિર્વિચાર દશા કહેવાય. અને એ દેહ છે ત્યાં સુધી તો વિચારો આવ્યા જ કરવાના ને. દેહ છે ત્યાં રહેવાનું છેક સુધી રહેવાનું. છેક હા, સુધી એનો રહેશે. ફોર્સ ઓછો થતો જાય. હા, ઓછો થાય. હા હા, કેવળ જ્ઞાન દશામાં પણ એ જોવાનું એ જ છે ને. જોવાનું છે. હાજી. કેવળ જ્ઞાન દશામાં પણ શું જોવાનું છે? તો કે એ વિચારોની. દેહ છે તો દેહની જે હવે ત્યાં ગ્રંથિ શબ્દ વપરાય નહીં. ના કારણ કે એમને એવી ભારે ગ્રંથિ ના હોય. ના ના. દાદા શું કે છે કે વિચાર હોય, હમ તમને વિચાર હોય અને અમને પણ વિચાર છે, પણ એ વિચારને અમારા વિચાર ના કહેવાય. તમે એક વિચારમાં અટવાઈ ગયા હોય તો કલાકો સુધી એમાં ને એમાં જ હોય. હા હા દાખલા તરીકે મોબાઈલ અત્યારે આગો પાછો મુકાઈ જાય હા એ ને જડે એકદમ. નહીં હમ તો અડધો કલાક કલાક સુધી તમારા મગજમાંથી મોબાઈલ બહાર નીકળે? ના નીકળે. ક્યાં મૂક્યો, ક્યાં ગયો ત્યાં હતો, ક્યાં ગયો હતો, આણે લીધો છે, એટલે એ એમાં ને એમાં જ અટવાઈ જાય. એટલે કરેક્ટ. તમારી બધાની ગાંઠો દાદા શું કે છે કે મોટી હોય, મોટી હોય દાદા અમારી બધાની. ગાંઠ સ્વરૂપે ના હોય. ના. અમારી તો કે જેમ સેકન્ડ કાંટો ફરતો હોય ને હા હા. એમ ફર્યા જ કરે અટક્યા વગર. એટલે હમ કોઈ એક પણ વિચારમાં અમે તન્મય ના હોય, એક પણ ગ્રંથિમાં અમે જોડાયેલા ના હોઈએ. ઓહો હો. અને એને ગ્રંથિએ ના કહેવાય. ના. ગ્રંથિ તો ભારે હોય એને ગ્રંથિ કહેવાય. હા જે ગાંઠ ભારે હોય હા એને ગ્રંથિ કહેવાય. હા જયારે હા. અમારે તો કે આ રીતે સેકન્ડ હમ. કાંટો પર એમ ફર્યા જ કરે, અટકે નહીં કોઈ જગ્યાએ. અટકે નહીં. હાજી હા. સમજાય? હા સમજાવી, એ વાત સમજાઈ. સરસ સરસ. હા નિર્વિચાર દશાની વાત સમજાઈ. બરોબર. સરસ હા, સમજાવી. નિર્વિચાર દશા. સાહેબ પછી આગળનું એક વાક્ય સમજાવો ને. હા, એ અમારી બધી ગાંઠો કંટ્રોલેબલ છે. હા એ આપણે. તે તેનું આયુષ્ય લઈને આવેલી છે. હા. તેનામાં પાછા વધવાના ગુણો પણ છે. હમ. અમારી ગાંઠ સેકન્ડમાં કંટ્રોલમાં આવે છે. હા હા એ તમારી બરોબર. ગાંઠો કંટ્રોલમાં રહેતી, તમારી ગાંઠો કંટ્રોલમાં ન રહેતી હોય અને વધતી ચાલતી હોય તો જ્ઞાની પુરુષ પણ એમાં કંઈ કરી ન શકે. ના પણ કરી હા, શકે.
તમે જ્ઞાનીના વિશેષ ને વિશેષ પરિચયમાં આવો તો એ ગાંઠ વધવાની બંધ થઈ ઘસાઈ જશે. થઈ જશે. હા, એટલે દાદા ભગવાને શું કહ્યું, એમને પોતાના અનુભવમાં કહ્યું કે અમારી બધી ગાંઠો કંટ્રોલેબલ છે. હા કંટ્રોલેબલ છે એટલે સતત અમારી એના પર દ્રષ્ટિ રહ્યા કરે છે. હા correct. પોતાના વશમાં છે એવું નહીં. ના શુદ્ધાત્મા ભાવે એનો જે પ્રકાશ છે એ ગ્રંથિ પર સતત રહ્યા કરે છે. હા હા અને એ ગ્રંથિ એનું આયુષ્ય લઈને આવેલી છે. એનું આયુષ્ય લઈને આવી છે. હા દરેક ગ્રંથિનું, હા દરેક દરેકે જે દરેક. જે હા જે સંસ્કાર પડેલા છે અને જે જે મોટી ગ્રંથિ થયેલી છે તો કે એનું આયુષ્ય લઈને આવેલા છે સાથે. અને હા પાછું એવું કહે છે કે તેનામાં પાછા વધવાના ગુણો પણ છે એ હા ગ્રંથિમાં. એ હા ગ્રંથિને વધવાના ગુણો છે પાછા. હા પણ અમારી ગાંઠ એક સેકન્ડમાં કંટ્રોલમાં આવે છે. હા 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 બરોબર છે. પણ પછી મહાત્માનું કે છે હા તમારી ગાંઠો કંટ્રોલમાં ના રહેતી હોય અને વધતી ચાલતી હોય તો જ્ઞાની પુરુષ પણ તેમાં કઈ કરી ન શકે. હા હા સમજાય? હા તમે હા, એટલે જ્ઞાની મહાત્માઓનું આ રીતે છે. આ રીતે છે. હા એમનું એક સેકન્ડમાં કંટ્રોલમાં આવે છે અને આપણે એ ગ્રંથિના પક્ષમાં હોઈએ, એ ગ્રંથિનું ઉપરાણું લઈએ તો એ વધે પણ ખરી. હા અને પછી એ પછી એ કહે છે હા કે જુઓ તમે જ્ઞાનીના વિશેષ ને વિશેષ પરિચયમાં આવો, એમના ટચમાં હા આવો તો એ હા ગાંઠ વધવાની બંધ થઈ જશે. બંધ થઈ જશે ને. હા હા, એટલે એક વાત પરિચય બહુ મોટું છે. જ્ઞાની પુરુષના, જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે એમનું સાનિધ્ય, એમનો નિકટનો પરિચય એ જ આમૂલ પરિવર્તન કરી શકે આપણી અંદર. હા અને જોઈ જોઈને શીખાય, જોઈને વાંચીને શીખાતું નથી. એટલે એનો જે લાભ છે અમુક મહાત્માઓને ને આપતા પુત્રોને મળ્યો છે કે જે જ્ઞાની પુરુષના નિરંતર ટચમાં ને ટચમાં રહ્યા છે, પરિચયમાં રહ્યા છે અને નિરંતર એ જ્ઞાનીની દ્રષ્ટિ પડ્યા કરે છે. એટલે એ ઘસાઈ જાય છે. એટલે એ ગ્રંથિઓ ઘસાઈ જાય છે સાહેબ પણ પરિચયમાં જ. અમે હવે દાદા ભગવાનના સત્સંગમાં રહ્યા કરીએ તો અમારી ગાંઠ કઈ હોય તો એ ઘસાય નહીં અમારી હવે? ઘસાય ને, ઘસાય કેમ ના ઘસાય? એટલે તો એમણે કહ્યું કે ભાઈ સત્સંગનો પરિચય. હા, સત્સંગનો પરિચય ખરો છે. હા, સત્સંગનો પરિચય. હા કરેક્ટ, હવે સમજે. એટલે એ સત્સંગના પરિચયમાં આવતા જશો તેમ દેખાતું જશે અને પછી આગળ પણ દેખાશે. હા બસ જગત શું છે તે બુદ્ધિથી વાસ્તવિક ન દેખાય, જ્ઞાનથી વાસ્તવિક દેખાય. કરેક્ટ, સરસ. કારણ કે આપણી બુદ્ધિની લિમિટેશન છે જોવાની. ગાંઠ હોય પણ એ ગાંઠને જોવાની લિમિટેશન છે અને એ જ્ઞાનથી એ જેમ છે તેમ દેખાય. સાહેબ એટલે એક નાનકડું કહો ને કે એ સ્વકપટની ગાંઠ એટલે એ કેવા એને એ કઈ ગાંઠને સ્વકપટની ગાંઠ કહેવાય અમારા મહાત્મામાં? સ્વકપટની ગાંઠ એટલે એ કેવી? સ્વકપટની ગાંઠ એટલે પોતાનો આ જે દેહ છે એ દેહની સાથે જે આયેલું છે આ ભૂત, એટલે એ સ્વકપટ કહેવાય પોતાનું. જે દેહ પ્રાપ્ત, દાખલા તરીકે આ ગીતાબેનને જે દેહ પ્રાપ્ત થયો છે, હાજી, એ દેહની અંદર જે કપટ છે એ સ્વકપટ પોતે ઊભું કરેલું છે, પોતાની ચિત્રામણ છે, એટલે એ સ્વકપટ કહેવાય. એ સ્વકપટ, હા, પોતે ઊભું કરેલું છે
હા ઈરાદાપૂર્વક હા કોઈને છેતર્યા હોય, ઈરાદાપૂર્વક કોઈને ઉલ્લુ બનાયા હોય, તો હા, એ હા. એ બધું સ્વકપટમાં જાય. એ બધું સ્વકપટ, બરોબર. હવે હમ. ખ્યાલ આવ્યો એક્ઝેક્ટ. હા, તો આપણે હવે એના પર દ્રષ્ટિ રાખ કરીએ તો એક ગાંઠ એના પર દ્રષ્ટિ રાખીએ હા, અને એનું ઉપરાણું ના લઈએ પ્રાણું નહીં લેવાનું. ના ના, અને એના પ્રતિક્રમણ. એના પ્રતિક્રમણ ખપે. એટલે આ બધાથી ગમે હમ, તેવી ગાંઠ હોય તો હા એ જી, ઓગળી જાય. ઓગળી જાય ને. હા હા, અત્યાર સુધી આપણે એનું ઉપરાણું લઈને એને છાવરેલી છે ગાંઠને. કરેક્ટ સાહેબ. હા, સાચી વાત છે. હા, એ ગાંઠનો ઉપયોગ કરીને પછી આપણે ખુશ થયા છે કે જો સામે વાળાને કેવા બનાયા, કઈ કેવા ખબર ના પડી એમને તો. છેતરા કેવા, ખબર ના પડી એમ. હા, એટલે એ બરોબર એનું રક્ષણ કર્યું છે, એનું ઉપરાણું લીધું છે. બરોબર. હવે આખી પ્રતિક્રમણ તો ક્યાં થાય? ના પ્રતિક્રમણ થાય નથી, કર્યા જ નથી ને. એ અને ઉપરાણું સમજણ લે જ આવી, એમાં આનંદિત થાય, પછી આનંદ થાય. પ્રતિક્રમણ ક્યાં કરે? ના કરે. પ્રતિક્રમણ થાય નહીં. આજે જ આ ખબર પડી સ્વકપટની ગાંઠો સાહેબ. હમ. હવે ખબર પડી ત્યાંથી હવે આપણે છેદવાની એક કે હા, એને ધોવાની. આપણે હવે શુદ્ધાત્મા આપણે શુદ્ધાત્મા ગીતાબેન ગીતાબેન પાસે કરાવવાનું. તમામ પ્રકારનો માલ લઈને આયા છે. ગીતાબેન હા, ગીતાબેન પાસે તમામ પ્રકારનો. બરોબર. હા, અને દરેક માં છે, Exact. ખાલી ગીતાબેન માં છે એવું નથી. હા દરેક માં દરેક પ્રકારનો માલ ઓછા વત્તા અંશે પડેલો છે જ. હા કારણ કે બધા કળિયુગના જીવો છે. શું છે? કળિયુગના જીવો છે બધા. હા, એટલે તમામ પ્રકારનું છે જ. એટલે શુદ્ધાત્મા ભાવે એ ગાંઠોને જોઈએ, ઓળખીએ અને ધોઈએ. બરોબર. સરસ. આજે આ બરાબર બધું ગીતાબેન? જોવાનું. હા, બહુ સરસ સમાધાન થયું સાહેબ. સરસ. હમ. જય સચ્ચિદાનંદ. બિહારી જય આનંદજી, સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન, નરેશભાઈ, એક જ મિનિટ. હા, આમનો આના પર જ છે એટલે પેલા લઈએ. એક મિનિટ બોલો અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ જય દીપકાનંદજી. સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, હમણાં આ પેજ આવ્યું ને એના ઉપર એક દાખલો આપ્યો છે દાદાજીએ વ્યવસ્થિત માટે. એ સમજાવો ને. સોનાની બેબી, નાની બેબીને સોનાની કલાઈઓ ઘાલી. વાંચો કે ઉપર આપ છે વાંચો? ને? ઉપર છે ને? હા હા હા, નાની બેબીને સોનાની કલઈઓ ગાલી હોય અને જેમ કાગડા ફરે છે તેમ મથુરા ફરતા જ આગળ કે શબ્દ દબાય છે કે ખોટાની છે, તે કાગડા મથુરા સમજી જાય ને તે પાછા ચોકલેટ ગોળીઓ લઈને જ ફરતા. હજુ નીચે ઉતારજો દીપક, એક શબ્દ દબાય છે. હા, જેમ કાગડા ફરે છે તેમ મથુરા ફરતા જ હોય અને તે કાગડા મથુરા સમજી જાય અને તે પાછા ચોકલેટ ગોળીઓ લઈને જ ફરતા હોય. ગોળીઓ બતાવે, બીજી અપાવે, હાથ ઝાલીને લઈ જાય ને પછી ધીમે રહીને બંગડી કાઢી લે છે અને લોક ઉતારી લે છે, છતાંય ઘાલે છે. પણ છોકરું મોટું થશે ત્યારે કાઢવા દેશે? તેમ વ્યવસ્થિત ધીમે ધીમે સમજાશે. એટલે આ દાખલો આપે છે કે આ વ્યવસ્થિત નું જ્ઞાન અમે તમને જે આપ્યું છે, એટલે એ જ્ઞાન એટલું ઉત્કૃષ્ટ છે અને એ જ્ઞાન થકી તમે આખા જગતને નિર્દોષ જોઈ શકો છો. એ આ જ્ઞાન થકી પણ જ્ઞાન 100% સાચું છે, પણ જો આપણને જે પ્રાપ્ત થયું છે એનો અનુભવ કરવાનો બાકી છે. એટલે અનુભવ
હા માર ખાશો અને અનુભવ થશે, માર ખાશો અને અનુભવ થશે. એટલે એમને દાખલો આપ્યો દાદાએ કે નાની બેબી હોય અને એના કાણામાં કલાઈ સોનાની બંગડી પહેરાયેલી હોય તો એને પેલો રસ્તાને જતો આવતો સગાવાળો કોઈ પણ એને ચોકલેટ બતાવીને અને હાથ પકડીને લઈ જાય ને હાથમાંથી કલાઈ કાઢી લે. એ હાથની કલાઈની કિંમત વધારે સમજાય છોકરાને, નાના છોકરાને, કે ચોકલેટની? હા ચોકલેટ ની. એટલે એ ચોકલેટ આપીને પેલી બંગડી ઉતારી લે છે. એટલે હવે એને આવી રીતે માર ખાતા ખાતા ધીરે ધીરે સમજાશે. ઓહો આ તો બધા લોકો લઈ જાય છે. એટલે દાદા કહેતા હતા કે આ તમને જે જ્ઞાન આપેલું છે એટલે એ જ્ઞાન સાચવજો. ગમે ત્યાં ચર્ચા કરવા જતા નહીં. કારણ કે હજુ તમને આ જ્ઞાન બધા જ એંગલ થી સમજાયેલું નથી. આ તો જ્ઞાની પુરુષની કૃપાથી તમને પ્રાપ્ત થયું છે અને અનુભવ થયો છે. બહાર તો બધા એવા ખેરખા હોય છે કે તમને આખું ઊંધું ફેરવી દે, તમને એમ સમજાવી દે કે આ તમને ઉધાર વાળે ચડાવે છે. આવું તો કઈ જ્ઞાન હોતું હશે, આમ છે તેમ છે કરીને તમારું જે આખું જ્ઞાન છે એ જ્ઞાનને રફે દફે કરી નાખશે કે. એટલે કે બહાર બહુ ચર્ચા કરવા જતા નહીં કે છે. ખ્યાલ આવ્યો અમીબેન? છે ને એમાં શું આવે છે કે નાની બેબી હોય ત્યારે એવું થઈ શકે છે અને પછી જયારે મોટી થશે. હા એટલે નાની બેબી એટલે આમાં શું કહેવા માંગે છે કે તાજા જ્ઞાન લીધેલા હોય. અચ્છા એના માટે એ મોટી ઉંમર ના હોય તો એ નાની બેબી જેવા જ કહેવાય. પણ જેમ જેમ એને પોતાને સમજાતું જાય, અનુભવ થતો જાય એટલે એ માર ખાતા જાય ને સમજાતું જાય. એટલે દ્રષ્ટાંત એના માટે છે. ઓકે એના માટે દ્રષ્ટાંત છે. બરાબર. ઓકે. મને એવું ખ્યાલ આવ્યો કે વ્યવસ્થિત આપણને કેવી રીતે સમજવું છે એવું મને ખ્યાલ આવ્યું. ના. એટલે વ્યવસ્થિત તમને ક્યારે સમજાશે તો કે માર ખાશો અને અનુભવ થશે. હા ખ્યાલ આવ્યો. ગોથું ખાઈ જવાય. તારું અહીંયા તો આપણે ચૂકી ગયા, અહીંયા મારે ચૂકી ગયા. એટલે એમ કરતા કરતા એ તમે જ્ઞાનમાં પાકટ થશો પછી તમને પોતાને પણ સમજાશે. એટલે એ જ્ઞાનમાં તમને સ્થિર કરતું જશે. દાખલો તો એટલા માટે આપ્યો છે કે નાની છોકરીને કશું ભાન ના હોય, એને તો ચોકલેટ જ દેખાય. પણ આ બંગડીની 1000 ચોકલેટ આવે એવું એને ભાન નથી. પેલી નાની ચોકલેટ જોઈને લલચાય છે. એને એની કિંમત નથી, બંગડીની કિંમત નથી. એટલે એવી રીતે જ્યાં સુધી જ્ઞાનની કિંમત તમને ના સમજાઈ હોય ત્યાં સુધી તમે નાના બેબી જેવા જ છો. બરાબર છે. બરાબર. સરસ. ઓકે. જય સચ્ચિદાનંદ. હા ઓકે. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચિત્ર મોકલાયો છે વોટ્સએપ પર, સાંભળ્યું છું. મુલુંડ નરેશ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. બોલો તમે ત્યાં સુધી બોલો. મને અમારું ફૂડ વિટામિન એના ઉપર છે ને. અવાજ કપાય છે કેમ તમારો? અવાજ કપાય છે? ટુકડે ટુકડા આવતો એવું લાગે. હવે બરાબર.
હવે બરાબર છે? બિલકુલ હવે એકદમ બેટર છે ક્લિયર. ને? ઓકે. આ બે સૂત્ર છે ને, અનુકૂળતા એ ફૂડ છે અને Food છે. પ્રતિકૂળતા એ વિટામિન. વિટામિન છે. હા હા એટલે આ સંસાર વ્યવહારમાં પણ જેને જેને જેટલી અનુકૂળતા મળી છે એ બરાબર. અનુકૂળતા એને ધર્મના માર્ગથી ઉતારી દે છે. બરાબર. હવે એ અનુકૂળતા એ ફૂડ છે. ફૂડ છે એટલે શું કહેવા માંગે છે કે એનાથી તમારું જીવન વ્યવહાર આ તે બધું ચાલ્યા કરશે. બરાબર. એટલે જેટલી પણ અનુકૂળતા છે ઓકે, એ જે રીતે તમે ખોરાક લો, બરાબર? હવે બરાબર. ખોરાક 500 ગ્રામ લીધો હોય પણ એમાંથી વિટામિન કેટલું બને? અમુક જ બને. 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ. બરાબર. બરાબર. એટલે એવી બરાબર. રીતે અનુકૂળતા એ ફૂડ છે. ફૂડ છે એટલે બરાબર શું? છે. તો કે એમાં તમને આનંદ રહેશે, આ રહેશે, તે રહેશે, બધું રહેશે. બરાબર. ત્યારે પ્રતિકૂળતા એ વિટામિન છે. બરાબર. એટલે પ્રતિકૂળતા તમને જ્ઞાન તરફ લઈ જશે, ભગવાન તરફ લઈ જશે. બરાબર છે. એટલે એ પ્રતિકૂળતા તમને ખૂબ જ પ્રગતિ કરાવશે, કારણ કે એ વિટામિન સ્વરૂપે છે. શું છે? બરાબર. વિટામિન એટલે જે પ્રતિકૂળતા છે એ ફૂડ નો અર્ક છે. હા, કે જે આખા તમને ફૂડનો અર્થ છે. એક્ઝેક્ટ ઇફેક્ટ આપે છે સારી. અને ઓલું અને અનુકૂળતા એ જસ્ટ ફૂડ છે કે જે જીવન જરૂરિયાત ચલાવવા માટે ચાલે, પેટ ભરાય, તમારું ગાડી ચલાવવા સંતોષ થાય, ગાડી ચલાવવા માટે. પણ પ્રગતિ ક્યાં થશે? તો કે પ્રતિકૂળતામાં. એટલે જ્યારે જ્યારે જેને જેને પ્રગતિ આવી, પ્રતિકૂળતા આવી છે, એ જ્ઞાનમાં ઊંડા ઉતરી જાય, નિયમિત આરતી કરે, કીર્તન ભક્તિ કરે, વાંચન કરે, બધું કરે. અને જેવી એ પ્રતિકૂળતા જતી રહે પછી પાછો હતો એવો ને એવો થઈ જાય. સમજાય? એટલે અને હેલો, હા, પેલું જતું રહ્યું સૂત્ર પાછું. હા, બીજું સૂત્ર પણ જોવાનું છે. હા, એટલે બોર્ડ પરથી જતું રહ્યું. બોર્ડ પરથી જતું રહ્યું. અપમાન વિટામિન છે અને માન એ ફૂડ છે. અપમાન એ વિટામિન છે. અપમાન મળે ને, ભલે થોડુંક જ મળ્યું હોય પણ એને આખી જિંદગી યાદ રહી જાય. નરેશભાઈ, નરેશભાઈ સાંભળે છે? હા, સંભળાય છે. હા, એટલે અપમાન મળે તો માણસ ક્યારેય ભૂલી શકે નહીં. બરાબર છે. અને એ અપમાનને તપ તરીકે સ્વીકારી લે, બરાબર, તો એ વિટામિન સ્વરૂપે છે. એટલે કે એ તમારે પ્રગતિ કરાવે. બરાબર છે. અને માન છે, તપ તરીકે સ્વીકારે એટલે એટલે કે છૂટા રહીએ. હા, આ કોનું અપમાન થાય છે? બરાબર છે. અપમાન કરનાર કોણ છે ને હું કોણ છું? બરાબર. અને જેની પાસે જ્ઞાન નથી એ લોકો માટે પણ અપમાન વિટામિન છે. કારણ કે જ્યારે જ્યારે વ્યક્તિને જ્યાં ત્યાં અપમાન થતા હોય ત્યારે એનું ઘડતર થાય છે, અંદરથી એ પાકો થાય છે. જેટલા જેટલા એને કષ્ટ આવે છે
જેટલું બરાબર જેટલું છે. એને અપમાન આવે છે તો એ બરાબર અંદરથી ગળાતો જાય છે. બરાબર છે. અને માન એ ફૂડ છે. બરાબર છે. માન માન મળે એમાં ક્યાં પ્રોબ્લેમ છે કોઈને? ના જરાય નહીં. ગાડી ફાસ્ટ ચાલે. ગાડી ફાસ્ટ ચાલે છે એટલે બરાબર છે. માન એ ફૂડ છે પણ એ અને નરેશની ગાડી અપમાન ફાસ્ટ એ ચાલે. વિટામિન છે. બરાબર છે. નરેશભાઈ સમજાય? હા જી સમજાય. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે ને પ્રશ્ન પણ નથી. ત્રિમંત્ર બોલાવજો. નરેશભાઈ ફોલો કરજો. એક મિનિટ નરેશભાઈ બોલો. એક સવાલ છે, ટાઈમ છે તો. હા બોલો બોલો. બોલો બોલો. આ નિર્નિહારી એટલે શું? નિર્નિહારી. એટલે નિહારી એટલે શું? હા હું તમને પૂછું ખબર છું નથી. નિહારી એટલે શું? ના નથી ખબર મને એટલે. નથી ખબર. ઓકે. હા વિહારી આપણે સાંભળેલું છે. હા વિહારી એટલે જે ટ્રાવેલ વિહારી કરે. વિહાર કે એટલે આ નિર્નિહારી. નિહારી એટલે હા જે આપણે બાથરૂમ જઈએ છીએ, ટોયલેટ જઈએ છીએ એટલે એ જે નિહાર થાય છે, કચરો બહાર નીકળે છે, અચ્છા. એ નિહાર કહેવાય. એટલે હા, કોણ હા. નિહાર થાય? તો કે નરેશભાઈ ને. અને બરાબર છે. નિર્નિહારી માત્ર એને જ જાણે અચ્છા ઓકે. કે આ કચરો નીકળ્યો કે ના નીકળ્યો, કેવો નીકળ્યો, કેટલો નીકળ્યો, એ બરાબર નિર્નિહારી માત્ર જાણે. બરાબર છે. ઓકે. એટલે નિહાર એટલે જે બાથરૂમ સંડાસ જવાનું એ બધું નિહારમાં જાય. ઓકે. ના એ ખબર નથી મને. હા એટલે હું નિરાહારી નિહારી માત્ર તેને જાણું છું. હું નિહારી નિહાર કરે છે, હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. એટલે નરેશભાઈ નિહારી કહેવાય અને નિર્નિહારી એ શુદ્ધાત્મા. નરેશભાઈ બરાબર? જય સચ્ચિદાનંદ. નરેશભાઈ ખ્યાલ આવી ગયો? હાજી હાજી સંભળાય છે. હા અવાજ સંભળાય છે. જય સચ્ચિદાનંદ સંભળાય. જય ક્લિયર થઈ ગયું. હા બસ. વિહારીએ નરેશભાઈ છે, નિહારીએ નરેશભાઈ છે, અને નિર્વિહારી અને નિર્નિહારી આપણે માત્ર એને જાણીએ. શુદ્ધાત્મા. બરાબર બસ એ શુદ્ધાત્મા. એ ખરેખર આપણે. બરાબર છે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી સાહેબ, દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આ બુક નંબર 8 તારીખ 2/7/69 પાનું 44 દાદાની પોળ વડોદરા. નીચે પેજ 27/59. બોલજો ક્યાં છે લોકેશન? ઉપરથી ત્રીજો પેરેગ્રાફ. બોલો. હા બોલો. હાજી. બિહારી આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય અહીંયા સચ્ચિદાનંદ. દાદા ભગવાન કે છે કે જગત હૈયારું છે, કોઈ કોઈને માલિકીપણું કરવા જેવું નથી. જેનો જે જગ્યાનો વારો આવે તે ભોગવી લેવું, પછી જ્યારે ને ત્યારે છોડી જ દેવાનું છે ને. નહીં છોડો તોય છોડીને ચાલ્યા જવું પડશે. કરે તોય હૂંથણું મળી આવવાનું, અને માલિકી ન કરે તોય હૂંથણું જ મળી આવવાનું. અને તે પછી
પેશાબ કરવાની જગ્યા રાખેલી હોય તેવું જ જગતના લોકો પોતાના નામના દસ્તાવેજો કરાવે છે, પણ મુઆને ખબર નથી કે તેના નામની કોઈ ચીજ તેની સાથે આવવાની નથી, સિવાય કે એક શુદ્ધાત્માનો ચોપડો જ સાથે આવવાનો છે. સાહેબ આમાં એટલે એવું કહેવા માંગે છે કે આ જગત હૈયારું છે, બધાનું છે. બધાનું. હા. એટલે કોઈ કોઈને માલિકીપણું કરવા જેવું નથી. દાખલા તરીકે વડાપ્રધાન હોય એ કે મારો દેશ છે, મારા દેશ માટે હું જાન ખપાવી દઈશ, આમ કરીશ તેમ કરીશ, ના મારો દેશ છે, એટલે એમ માનીને બધું કર્યા કરતા હોય. એટલે જેનો જે જગ્યાનો વારો આવે છે તે ભોગવી લેવું. એટલે અત્યારે એ વડાપ્રધાન છે, એ વડાપ્રધાન તરીકે એમનો વારો આવ્યો છે, એ વડાપ્રધાન તરીકેનું જે પદ છે, એની જે જાહો જલાલી છે, એનું જે સુખ છે એ ભોગવી લેવું કે છે. પછી જ્યારે ત્યારે છોડી દેવાનું છે ને, કે કાયમ ના ખરા એ ના એ પદ છોડવાનું. 5 વર્ષ 25 વર્ષ 50 વર્ષ, પણ પછી એ છોડીને જવાનું છે. નહીં છોડો તોય છોડીને ચાલ્યા જવું પડશે. હવે નહીં છોડો તોય છોડીને ચાલ્યા જવું પડશે એટલે શું, મરી જાઓ તો છોડીને જવું જ પડે ને. જવું જ પડે. એટલે એ કુદરતી રીતે તમારે ચાલ્યા જવું પડશે છે. એટલે માલિકી કરો તોય હંથાણું મળી આવવાનું, અને માલિકી ના કરો તોય હૂંથણું મળી આવવાનું. મને હૂંથણું એટલે શું મને ખબર નહીં. દીપક આનંદજી, એક મિનિટ ગૂગલ દાદા શું કે છે? ઉભા રહ્યો, ક્યાં છે પણ શબ્દ? હૂંથણું, ત્રીજી લીટી. માલિકી કરે તો હૂંથણું મળી આવવાનું, અને માલિકી ન કરે તો હૂંથણું મળી આવવાનું. તે પાછી પેશાબ કરવાની જગ્યા રાખેલી હોય તેવું જ જગતના લોકો પોતાના નામના દસ્તાવેજો કરાવે છે. એક મિનિટ. હૂંથણું કઈ આવતું નથી. મને લાગે છે કે પહેરવાનું જે કપડું હોય ને, એટલે ડસ્ટર કીધું. ડસ્ટર મોહાતું કે ને, મોહાતું જેવું. મસોતું કે ને, મસોતું મહોતું કેયુરીબેન શું કે છે?
બોલો. હા, અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. એ આપણે સાવેણીને એની જગ્યાએ સાફ કરવાનું જે કપડું હોય ને એને જ સૂથણું કહેવાય. સાવેણીને સૂથણું એટલે અમુક વસ્તુ હોય જે સાવેણીથી બી ના સાફ થાય. એ જે હોય ને મહોતું. કપડાથી સાફ થાય ને એ કપડાને સૂથ્યું કહેવાય. સાવેણી સૂથ્યું લઈને સાફ કરવાનું એમ. જેમ આપણે ઝાપટીયું ને એ નથી હોતું હા એવી રીતે. એટલે એમ કે બધું તમે ગમે તેટલું સાફ કરશો તો છેવટે તમારા ભાગમાં એમ કે એ જ આવવાનું છે એમ. હા, માલિકી ભાવ રાખશો કે માલિકી ભાવ નહીં રાખો નહીં તોય રાખો. હા, પણ એ સાથે આવવાનું નથી. પણ નથી. સાથે શું આવશે તો કે એક ખાલી શુદ્ધાત્માનો ચોપડો જ સાથે આવવાનો છે. આ તો લોકો શું કરે છે કે આ મારું, આ ટેબલ તો મારું, આ રૂમ મારો, આ મારું. એટલે દરેક જગ્યાએ એનો માલિકી ભાવ કરે અને નામે લખે જે તે વસ્તુ ઉપર. આપણે વાસણ ઉપર નામ નહીં લખતા? હા, લખીએ. હા, એવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ પર લખીએ છીએ. દરેક જણ લખે, મોબાઈલ પર લખે, બધા ઉપર લખે. ના, અમારા હોસ્પિટલમાં ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો ઇન્સ્ટ્રુમેન્ટ પર નામ લખીએ. ના, એ તો લખવું જ પડે, એ વ્યવહાર છે ત્યાં સંસ્થામાં. પણ વ્યક્તિગત પોતાના ઘરમાં પણ આ મારી તિજોરી, આ મારો રૂમ, આ મારું. એટલે જ્યાં ને ત્યાં પોતાના નામના દસ્તાવેજો કરાવે. મકાન હોય તો આ મારું, આ પ્લોટ મારો. એ દસ્તાવેજ કરે. પણ મુઆને કે ખબર નથી કે કોઈ ચીજ સાથે આવવાની નથી. સાથે શું આવશે તો કે આ શુદ્ધાત્માનો ચોપડો છે એ જ સાથે આવવાનો છે. હવે હૂથણું તો એક્ઝેક્ટ ક્લિયર થયું નથી, પણ આપણે માની લઈએ કે ભાઈ જે કઈ તને મળ્યું છે પહેરવાનું કે મહોતા સ્વરૂપે, તારો માલિકી ભાવ હોય તોય ને માલિકી ભાવ ના હોય તોય તને હૂથણું મળી આવવાનું. એટલે મને લાગે પહેરવાનું કપડું હોય ને એને મને લાગે હૂથણું ગમે તેમનું ઘસે. ભલે નાના છોકરાને પહેરાયું હોય તો ઘસતો ઘસતો જાય, ઘસતો ઘસતો આવે, એ હૂથણા જેવું જ થઈ ગયું હોય. એ એકલું જ રહ્યું હોય એનું. બરાબર. ગીતાબેન કઈ ગયા? ગીતાબેન ઓકે, ક્લિયર? હાજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન. જય સચ્ચિદાનંદ. બોલો. એક મેં સૂત્ર મોકલ્યું છે, આજે જ આવેલું છે, ઘાતી કર્મ માટેનું. દીપકાનંદજી, કેવળ જ્ઞાન એટલે શું? હા, એ કઈ ઘાતી કર્મ નું છે ને. સારું, એક 4 ઘાતી કર્મ. હા, એક મિનિટ. ચાર ઘાતી કર્મ બંધ થઈ ગયા, એનું નામ કેવળ જ્ઞાન. એટલે કે નવું કર્મ બંધાય નહીં અને ફક્ત જૂના કર્મો રહ્યા અને પોતે આત્મ સ્વરૂપે એ જોયા જાણે કરે. બરોબર. પણ આ ઘાતી કર્મ એટલે એક્ઝેક્ટલી કયા કર્મ? એટલે ઘાતી કર્મ એટલે કે જે આત્માનો ઘાત કરે છે અને જે નવા કર્મો બંધાય છે. આની પહેલા એક આવેલું છે સૂત્ર, 4 ઘાતી કર્મ બતાવેલા છે કે જે નવું ચાર્જિંગ છે. શું છે? 4 ઘાતી કર્મ છે અને 4 અઘાતી કર્મ છે. 4 ઘાતી કર્મ એટલે જે આત્માનો ઘાત કરે છે અને ત્યાં નવું કર્મનો બંધ પડે છે, એ ઘાતી કર્મ કહેવાય. હવે અહીંયા દાદા શું કહે છે કે 4 ઘાતી કર્મ બંધ થઈ ગયા એટલે કે જેનું ચાર્જિંગ બંધ થઈ ગયું, સંપૂર્ણ બંધ થઈ ગયું,
હા એટલે એ દશાને કેવળ જ્ઞાન દશા કહે છે. પણ આપણા અને કર્મો ખાલી હે ડિસ્ચાર્જ થવાના બાકી હોય તો પણ ડિસ્ચાર્જ થવાના એ બીજા છે અઘાતી કર્મો. એટલે ઈ બાકી રહ્યા હોય તો પણ કેવળ જ્ઞાન થઈ શકે. હા થાય ને. એટલે શરીર હોય, શરીરની હાજરીમાં કેવળ જ્ઞાન થાય. એટલે ઈ જે શરીર જે છે એની સાથેના જે કર્મો છે ડિસ્ચાર્જ ઈ બધા અઘાતી કર્મો. એ અઘાતી કર્મો, જે આયુષ્ય કર્મો છે, ગોત્ર કર્મ છે, અંતરાય કર્મ છે, એ ખાલી ભોગવટો છે. શું છે? બરોબર. એટલે એ ભોગવટો જેને આવે છે હિસાબના આધારે, અને જે શુદ્ધાત્મા છે એ એને જાણ્યા કરે છે. એટલે એ રીતે એના કર્મનો નિકાલ થઈ જાય છે. અને 4 ઘાતી કર્મો બંધાતા નથી, એટલે નવું ચાર્જિંગ થતું નથી, અને જૂના જે અઘાતી કર્મો છે એ ભોગવીને મુક્ત થાય છે. પણ આ ઘાતી કર્મોમાં એટલે આ બધું વિષય, લક્ષ્મી ઈ બધું કહેવાય? ના, લક્ષ્મી એમાં ના આવે, પણ વિષય ને બધું આવે. એમાં જે મોહનીય કર્મ હોય, જ્ઞાનાવરણીય કર્મ હોય, દર્શનાવરણીય કર્મ હોય, તો કે એ બધાથી નવું કર્મ બંધાય છે. એ આત્માને અંતરાય પડે છે. એટલે આત્માને આવરે છે. આવરે છે. અને નવો અવતાર એને પ્રાપ્ત થાય છે. બરોબર છે. પણ તો એટલે આ 4 કેવી રીતે ખબર પડે કે આ ઘાતી કર્મનું ચાર્જિંગ આપણાથી થઈ ગયું છે? ના, એ તો આ શરીર મળ્યું છે એનો મતલબ જ કે 4 ઘાતી કર્મો છે. જ્યાં સુધી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી, હવે તો દ્રષ્ટિ આ ઘાતી કર્મો હોય જ. પણ આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, શુદ્ધાત્મા આપણે થઈ ગયા, દાદાએ આપણને બનાવ્યા, તો હવે આપણું ઈ બધા ઘાતી કર્મનું ચાર્જિંગ બંધ થઈ ગયું ને, એનો મતલબ? હા, બંધ થઈ ગયું. પણ છતાં પણ જ્યાં સુધી હજુ તમારો 1 મિનિટ, જ્યાં સુધી હજુ તમારો મરજી છે, મારી મરજીનો ભાગ છે, ત્યાં સુધી એવું ચાર્જિંગ થાય છે કે જે તમને મુક્તિના માર્ગે આગળ લઈ જાય. કારણ કે હજુ તમારી મરજી છે ને. મારી મરજી હોય તો હું જવું ખરી, નાઈ જવું. મારી મરજી હોય ત્યારે ઊંઘી જવું. મારી મરજી, એટલે મરજીનો જ્યાં સુધી ભાગ છે ત્યાં સુધી આવરણ રહે ખરું. એ કર્મ બંધાય. પણ એવું કર્મ બંધાય, મહાત્માઓને મરજી રહી, મરજીનો ભાગ. તમને બધી અનુકૂળતા હોય અને તમારી બેનપણી કે ચાલો ગીતાબેન આપણે બહાર જઈ આવીએ, જરા મારે ખરીદી કરવી છે, તો તમે એક જ સેકન્ડમાં બધું વિચારીને કહો કે મારે આજે આવા એવું નથી, મારે આમ છે તેમ છે. એ મરજીનો ભાગ છે ને. અને ઈચ્છા થાય તો તમે જાઓ એ ખરા. બરોબર છે. એટલે અનુકૂળતા બધી જ છે, પણ છતાંય તમારી મરજીના આધારે તમે ના પાડો છો અને મરજીના આધારે જાઓ છો એ ખરા. એટલે આ મરજીનો જે ભાગ છે એ બહુ સૂક્ષ્મ ભાગ છે. હા, બરોબર. એટલે દાદા શું કહેતા હતા, અમારે મરજીનો ભાગ નથી એટલે અમે પોટલાની જેમ રહીએ. બરોબર. પોટલાને કોઈ ઉચકીને બાજુના રૂમમાં મૂકી દે તો પોટલાને વાંધો હોય? ના હોય. ના હોય. બહારગામ લઈ જાય તો હોય? ના હોય. હા, એટલે અમે કે પોટલાની જેમ રહીએ. પણ તમે હજુ પોટલાની જેમ રહી શકો નહીં, કારણ કે તમારી હજુ મરજીનો ભાગ અંદર જીવતો છે. બરોબર. એટલે કર્મ બંધ પડ્યા કરે છે. પણ એવા કર્મ બંધ પડે છે કે જે તમને મુક્તિના માર્ગ તરફ લઈ જનારા છે. બરોબર. તો આપણો આ જે મરજીનો ભાગ છે એમાં હવે એવું પણ બને ને કે સમજો સત્સંગ, એક બાજુ સત્સંગ છે અને ઈ જ ટાઈમે કંઈક બીજી આપણે કોઈ આપણને એક્ટિવિટી કે કંઈક એવું કાર્ય કરવાનું કહેતા હોય, તો આપણે એને ના પાડીએ કે ના
હવે એને કહેતા નથી આપણે કે સત્સંગ છે, પણ અંદર આપણે જાણીએ છીએ કે મારો સત્સંગ મિસ નથી કરવો મારે, એટલે હું હમણાં ના પાડું. તો ઈ મરજીનો ભાગ આપણે વાપર્યો ઈ બરોબર કહેવાય? એટલે એ આપણા હિતમાં વાપર્યો છે, પણ એ મરજીનો ભાગ છે ને. હા હા, પોતાના હિતમાં વાપરે, ઈ હિત અહિત જોઈને એ વાપરે છે. હા હા, પણ તો ઈ એટલે વસ્તુ કાર્ય કરવું બરોબર કે નહીં? વ્યવહારમાં એ રીતે હોય. અચ્છા. હા, પણ બીજી વ્યક્તિ સાથે ના હોય તોય તમારો મરજીનો ભાગ વપરાયા કરે છે. હા, ઈ તો વપરાય, બરોબર છે. હા, તો પેલી વ્યક્તિ હતી અને આ બાજુ સત્સંગ હતો ને બીજું હતું. એટલે સંજોગ, બે સંજોગ હોય એમાંથી આપણે સત્સંગ અને ઈ હોય કરીએ તો એટલે આપણી થોડી વાર માટે મરજીનો આપણે ભાગ પાછળ રાખીએ, મુલતવી રાખીએ. એ બહુ જ ઝીણી વાત છે અને સમજવા જેવી વાત છે. મરજી, હા બરોબર, મારી મરજી. પણ ઈ ઘણી વાર પકડમાં પણ વહી જાય ને ઈ વસ્તુ મરજી. એ પછી એ તો બહુ સ્થૂળ સ્વરૂપ. નહીં એટલે પણ એને લીધે પકડ આવે ને, મરજીને લીધે પછી પકડ પણ આવે ને. એટલે એ કહું છું, એ તો બહુ સ્થૂળ સ્વરૂપ, એટલે એમાં અહંકાર ભળે. હા, આમાંય અહંકાર હોય, મરજી વાળા ભાગમાં અહંકાર હોય. બરોબર. મરજી આવી એટલે પોતા જીવતો છે અહંકાર સ્વરૂપે. અચ્છા, બરોબર. તો અને આપણે મરજી, આપણી મરજી નથી વાપરવી, ઈ આપણે કેવી રીતે કરી શકીએ? હા, એટલે એ પોટલાની જેમ રોતો. એ સંજોગ પ્રમાણે, સંજોગ જે રીતે લઈ જાય, સંજોગ જે રીતે આવે એ પ્રમાણે તમે રહો, તો એમાં તમારો મરજીનો ભાગ ના આવે. ભાઈ સારું ખરાબ એ કશું જ ના હોય એમાં. અચ્છા, એમાં એવું બધું પછી જોવાતું ન હોય કે પછી આ સારું થયું, ખરાબ થયું, કેવું થયું. હા, એટલે એ ના આવે. પણ હવે એ અત્યારે આપણે જે જગ્યાએ છે, જે વ્યવહાર સાથે બેઠેલા છે ને જે વ્યવહારમાં છે, ત્યાં આ બધું હોય અત્યારે. પણ આ તો આપણે દાદા ભગવાનની વાત કરીએ છીએ, તીર્થંકર ભગવંતોની વાત કરીએ છીએ, કે જ્યાં એમને સહેજ પણ મરજી જેવું હોય નહીં. મરજી ના મરજી કશું હોય નહીં. ઉદયાધીન શબ્દ વપરાય છે. હા 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 હા, ઉદયાધીન. ઉદયાધીન, બરોબર. હા હા, એટલે આપણે ભાવમાં રાખી શકીએ કે આપણું પણ એવું દાદા ભગવાન અને વિતરાગની બસ એવું ઉદયાધીન, એટલે સંપૂર્ણ વિતરાગપણે વિચર્યા કરીએ. બરોબર. એટલે એ છેલ્લી વાત છે. બરોબર, એ આપણું અંતિમ લક્ષ્ય છે. લક્ષ્ય ને ઈ ભાવમાં આપણું એવું હોવું જોઈએ. બસ. બરોબર. હા હા, બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેરીબેન. હા, જય સચ્ચિદાનંદ. આ જે પેલી આપણે સાવરણી ને સૂચિની વાત થઈ ને, તો મારે એ જાણવું હતું કે દાદા એ જે મૂક્યું હશે ને એ આપણા દોષ માટે કે ચોખ્ખું કરવાના અર્થમાં મૂક્યું હશે એમ. તો આપણે એમ કે સાવરણી તો ચલો સાધન થઈ ગયું, પણ આપણું પહેરણ કે જે પોતાનું કપડું કે છે, તો આપણું પાસે સાધન નથી બીજું, ત્યારે જ આપણે એનો ઉપયોગ કરીશું. હા, એટલે કે તમે માલિકી ભાવ હોય કે માલિકી ભાવ ના હોય, પણ તમને હૂથણું તો મળવાનું જ છે. હા હા, એ તો ગાડા માણસ ને મળે જ છે ને. હા, મળે જ છે. હા, બરાબર. એટલે હૂથણું તો તમને માલિકી ભાવ હોય કે ના હોય, પણ એ સાથે આવવાનું નથી. હા, કે સાથે શું આવશે? તો કે તમારો જે કઈ હિસાબ છે એ સાથે આવશે. હા હા, એટલે કે શુદ્ધાત્માનો જે તમારો ચોપડો છે, હા હા, કે જે તમે શુદ્ધાત્મામાં રહેવા માટે એ સાધન તરીકે એનો ઉપયોગ કર્યો છે. હા, શુદ્ધાત્માનો ચોપડો તમારો ભરાયેલો છે. હા, તો કે શુદ્ધાત્માનો ચોપડો તમારે સાથે આવશે. હા, બરાબર. આવું મને સમજાય.
હા એટલે ના મારે મને એ પાછું મગજમાં ભરાઈ ગયું કે પણ પછી એટલે અત્યારે બરાબર છે પણ એટલે મને સાફ કરવાના મગજમાં રહી ગયું છે એમ સાફ કરવાનું દાદાએ કીધું છે બધું શું સાફ ની ચોખ્ખું રાખવાનું એટલે એના પેલા અર્થમાં આમ કશું છે પણ ખબર નથી પડતી મને એક્ઝેક્ટ તો મને ખ્યાલ નથી આવતો હૂથણું એટલે અંદાજિત ચાલે છે એનું એકલા બિહારી આનંદજી બિહારી આનંદજી એક આપડા એક બેને કીધું કે એક પહેરવાનું કપડું ચરોતરમાં ટિપિકલ ભાષા બસ મેં એ જ મને લાગ્યું કે પહેરવાનું કપડું પહેરવાનું કપડું તમને મળી જ રહેવાનું છે માલિકી કરો કે ના કરો ઓકે ચાલો આગળ જઈએ ઓકે આગળ જઈએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બરાબર મને અંદાજ આયા થોડો ઘણો કે પહેરવાનું કપડું છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાનંદ એ જે પ્રશ્ન થયો ને ગીતાબેન નો જે હૂંથણાનો બરોબર અમારા ફાધર બી પેલા અમને કેતા હતા જે પેન્ટ કે લેંઘો કે જે હોય ને બરોબર એને હૂંથણું કેતા હતા તૈયાર થઈ જા બરાબર આપણે દીપક આનંદજી ની કે મૂકો ને એક સ્ક્રીન ઉપર એમાં પેશાબ કરવાની એ જગ્યા રાખેલી એવું કઈક લખેલું છે આપણે એટલે ઉથણામાં તો હોય જ ને હા ઉથણામાં હોય એટલે મને એમ થયું પેશાબ કરવાની જગ્યા એટલે ઉથણામાં હોય ખાલી એટલી જગ્યા રાખેલી હોય હા એ જગ્યા રાખેલી હોય પેશાબ કરવાની એટલે મને એમ થયું કે મારા ફાધર મને કહેતા હતા કે ભાઈ પહેરી લે હૂંથણું જો છે ને એટલે કે તું માલિકી કરે કે ના કરે તો હૂંથણું તો માવાનું જ છે પેશાબ કરવાની જગ્યા રાખેલી હોય જગતના લોકો પોતાના દસ્તાવેજો કરાવે છે એવી જ રીતે દસ્તાવેજો કરાવે છે આપણા બધા બરાબર ગિરીશભાઈ કરાવે એમ દસ્તાવેજો બરાબર બરાબર એટલે માલિકીના દસ્તાવેજો હોય ને બધા અમારું બસ એમ પણ એ બધું કે સાથે આવવાનું નથી ના કોઈને સાથે કઈ નથી આવવાનું તો કે સાથે શું આવશે તો કે મહાત્માઓ માટે આ શુદ્ધાત્માનો ચોપડો છે ચોપડો જ આવવાનો શુદ્ધાત્મા એ જ સાથે આવવાનો જય સચ્ચિદાનંદ બરાબર ગિરીશભાઈ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાનંદજી મંત્ર બોલાવજો ગિરીશભાઈ ફોલો કરજો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સવ્વેસિં પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ